તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના નંદેશ્રી ગામે રહેતા ગૌતમ પઢિયાર પરિવાર પોતાનું મકાનનું સમારકામ કરતા હતા અને આ દરમિયાન સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેવો રોપ મારી ગૌતમ પઢિયારના માતા લલિતા પઢિયાર ઉપર જે ઉંમર વર્ષ 52 ને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાતા હતા અને જ્યાં જમીન પર પટકાયા બાદ તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે આ દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નંદેશ્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર જે શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે ત્યારે લલિતાબેન પઢિયારના પુત્ર ગૌતમ પ્યારે આ મામલે કંટ્રોલમાં ફોન કરીને બનાવની જાણ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નંદેશ્રીના સરપંચ તરીકે મહિલા છે ત્યારે મહિલા સરપંચના પતિ પોતાને સરપંચ સમજી ગામમાં રોપ મારી લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેવી રીતે વાત નંદેશ્રી ગામના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી હતી બનાવ બની ગયું છે ઘરનું કામ થોડું પાછળ ચાલુ છે અમારે નંદેશ્રી એમાં કંઈક સરપંચને થોડુંક હુમલો કર્યો છે મારી મધરને થોડું ધક્કો માર્યો હતો તો પડી ગયા હતા તે હોસ્પિટલ લાવ્યો છું આગળ કે નંદેશ્રી હોસ્પિટલમાં લઈ ગયો પણ તે કેસ ના પાડ્યો છે એટલે એસએસજીમાં લાવ્યો છું અને હુમલો મારા પણ કર્યો છે અત્યારે સરપંચ છે એમના વાઇફ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનું દુરુપયોગ કરતા જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એટલે સાહેબ સરપંચ છે એમના મિસિસ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનો દુરુપયોગ અત્યારે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એમના એ થાય છે ઝઘડો અમારે થોડું ઘરનું કામ ચાલુ છે ઘર બાબતે ઝઘડો થયો છે તો એમને થોડું અમારું જે ઘરનું કામ ચાલુ એમને થોડુંક અટકાત રાખેલી એમને તો મેં એમને ઘર બાદ છો તો કરી દીધી પણ સાહેબ તો એમને થોડું ઝઘડવું હતું મારી જોડે અને થોડા રિલેશનમાં થોડું સાહેબ આપણે ઓછું ભાવે છે અને લેડીઝને ધક્કો ના મરાય બહાર કાઢો તો માતા કહેવાય છે મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ પઢિયાર છે લલિતા મારી મધરનું નામ છે લલિતાબેન નરસિંહભાઈ પઢિયાર છે ઉંમર છે કંઈક 60 વર્ષ જેવા થયા છે એમને કંઈક ધક્કો માર્યો છે વાગ્યું છે માથામાં વાગ્યું છે અને કંઈક છાતીમાં થોડું